સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના લવ મેરેજને લઈને સર્જાયેલો વિવાદ હવે તેના કાર્યક્રમો સુધી પહોંચી ગયો છે। શહેરના કતારગામ મોટી વેડ વિસ્તારોમાં એક લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણીનો કાર્યક્રમ પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જો કે આયોજકો દ્વારા કાર્યક્રમ પહેલા જ રદ કરી દેવામાં આવ્યા હતા। સુરતના મોટીવેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર આગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લગ્ન ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ આમંત્રિત કરવામાં આવી હતી, જો કે આરતી સાંગાણીના લવ મેરેજ જઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આરતી સાંગાણી કાર્યક્રમમાં સ્થળ પર પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફોર્મની બહાર એકઠા થઈ ગયા હતા। સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદની અસર ગ્રાઉન્ડ પર ઝીરો પણ જોવા મળી હતી। સમગ્ર મામલો બિચકાતા સમાજની લાગણી દુભાતી જોઈને યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો અને વિરોધ થાય તે પહેલા જ આરતી સાંગાણીના કાર્યક્રમને રદ કરી દીધો હતો। મહેશભાઈ વાઘાણી, પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે। સાથે સાથે એણે જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે। એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા। અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા। અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ। તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ટોપલે અભિનંદન પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।